પણ છે। હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાક। મેં કોઈ દિવસ ફોનમાં વાત કરેલ નથી એની હારે। CDR કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે, છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઊભી કરી ગુનામાં સંડોવે, અને એ પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જોગવાઈ અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પેલા આપવી, અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ન આવે તો પછીની ધરપકડ કરવી। તમામનું ઉલ્લંઘન કરી અને પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓમાં 24 કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે। બી ડિવિઝનની અંદર મારો એક મિત્ર અને ક્લાયન્ટ એને પણ આ ગુનામાં સંડોવ્યો છે, પિયુષ રાદડિયા, બી ડિવિઝનમાં લઈ ગયા છે। આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે, અમારું કાંઈ નહીં ચાલે। આ બધું SP થકી ચાલી રહ્યું છે, અને SP ખુદ રાજકુમાર જાટમાં CCTV એમની પાસે ખુદ છે। જયરાજસિંહ અને ગણેશના જે ડખાના માર માર્યો તે CCTV છે જાહેર નથી કર્યા, અને ખુદ આરોપી બને એમ છે। હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે। આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે, પરંતુ હું કોંગ્રેસનો સૈનિક છું, બધું ઉજાગર થશે। મારી પાસે હું ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું, આગેવાન છું, એડવોકેટ છું। હું બધું ઉજાગર કરીશ। મને જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા, અને હજી પણ મારી સેફટી નથી। મને શક્તિસિંહ ગોહિલને 2 હાથ જોડીને વિનંતી, વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે। આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે। હમણાં દિલ્હીથી અમારા ઓબ્ઝર્વર આવ્યા હતા ત્યારે મેં આજ મારી ચર્ચા કરી હતી, અમારી સેફટી નથી। સવારે ઉઠો અને કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો, અમારે કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો કે કોંગ્રેસ કામ કરવું, કોઈ જોડાતું નથી। ક્યાંથી જોડાય? અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ। અમે સંગઠન કેમ ઊભું કરીએ? કોંગ્રેસનું કામ કેમ કરીએ? લોકોનું કામ કેમ કરીએ? રોજ નવા ગુનામાં ફિટ કરે છે। અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે। એકલા હાથે કેટલું લડવું આની સામે? આ 2 બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે। અરે યાર, એન્કાઉન્ટર કરાવી દો ને, મારી નાખો, નથી જીવવું અમારે। જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાતથી અમે રહ્યા, એનું પરિણામ છે રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા, એનું પરિણામ છે। શું કરું? હું તો મારા પરિવાર પણ મારાથી અલગ પડવા માંડ્યો છે। ગાંડો કે છે કે શું ઘરે બેસને લોકો દાંત કાઢે છે। આના કરતા મજૂરી કરવી સારી યાર। હવે નથી લડવું। હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું। કેમ લડવું આ લોકો સામે?